નહીં હમ નહીં હમ છે જરીક ચા તો પાણી નાખશું પૂરાનું પૂરું થઈ ગયું છે આનો સ્વાદ છે ને આખો અલગ જ હોય અને મારી છે ને પિઝા બનાવવાની સ્ટાઈલ થોડીક અલગ છે ભાઈ મસ્ત મજાનો પિઝા થઈ ગયા છે આવો પધારો કારનામાં નો છે એવું બને જ નહીં હું જીવો કેમેરાની ઓલી બાજુ ગયો ને બેઠી રે ખુશી કરશું બધાને જય દ્વારકાધીશ. તો ભાઈ હું આવી ગયો છું જુનાગઢ. ગઈ રાતે જ આવ્યો અને અત્યારે વાગ્યા છે 12:30 અને જમવાનું બાકી છે. ખબર નહીં બનશે ક્યારે જમવાનું બનાવે, કંઈક બનાવે છે. શું બનાવે એને પૂછીએ આપણે. અને હમણાં તો ભાઈ શું કહેવાય કામકાજમાંથી નેવરા નથી થતા. બનશી ગુડ મોર્નિંગ. અત્યારે હોય કઈ ગુડ મોર્નિંગ હોય એ જ કહું. હા આ તો હું પીવે ગ્રીન ટી. ઓહો ક્યાં કેવી મસ્ત હોય, મજા આવે કે નહીં પીવાની? નહીં મને ભાવે જ નહીં. અરે મમ્મી નહીં મારી વાત સાંભળ. મને હમણાં મમ્મી ઓલું જી ઓલી હું પાઈ સુરદર્શન હા ફાકી પાઈ મારી નહીં ઈ રેવા દે એમાં નહીં પણ હું તને શું કહું મારી વાત નહીં એટલું એ કઈ નથી મને ભાવે જ નહીં. એ તો દરરોજ પીતા હોય એવું છે. થોડુંક આપણે ઠંડુ પાણી નાખશું પૂરાનું પૂરું થઈ ગયું છે પોપટ હો ગયા આમાં ફિલ્ટરમાં એટલે થોડુંક ઓલું કડવું ઓછું થઈ જાય એમ એમ આખો ગ્લાસ વાહ સરસ પી જા. પણ હમણાં શું કહેવાય આ ગ્રીન ટી પીને પછી બનાવવાનું તમે એવું કીધું એટલે એનું કઈ ફાયદો તો રેવા દે પી તો લો ઓહો બનાવ્યું એ ગયું વાહ ના આવે છે નવીનમાં કેવાની અત્યારે મયુરને બપોરે એને આજે કદાચ શું કે મામાવાળા જવાનું તો એ કે અત્યારે મને પિઝા ખાવાનું મન થયું એ ઘરના બહારના ને એટલે હું પિઝા બનાવતી હતી તો શું કહેવાય મસ્ત મજાનું બધું કટ કરી નાખ્યું કોબી કેપ્સિકમ ડુંગળી ટમેટા અને દેશી પિઝા આપણા ઘરના પેલા રોટલા નહીં હોય ઈ રોટલા જ કહેવાય ને એક પ્રકારના યાર. હું અને આ મોન્જેરીસ માંથી લેવું યસ. તો આ બેઝ રેડી લઈ લીધો છે ચીઝ અને સોસ પછી ઈમાં હા એવડો જ સોસ લેવા હા બે તો હું મોટો લેવાનો હતો મયુર નહોતો 50 નહોતો અને ઓરેગાનો ચીલી ફ્લેક્સ યસ અને પિઝા હમણાં રેડી. ચાલો ભૂખ લાગી ગયો. મારી છે ને પિઝા બનાવવાની સ્ટાઈલ થોડીક અલગ છે કે આમ એક પિઝામાં પછી બધું સ્ટફિંગ કરવું સોસ ને એવું બધું મિક્સ જ કરી નાખું. વાહ. એટલે થોડુંક તેલ મૂકવાનું અને પછી બધાય શાકભાજી એકારે નાખી દેવાના. હા પહેલા આપણે ડુંગળી નાખીએ સરસ કેપ્સિકમ એટલે હું આમ સાવ કાચું હોય ને તો એનો મજા આવે એના કરતા થોડું ઓકે આનો સ્વાદ છે ને આખો અલગ જ હોય અને ઓલા બહારના પિઝા જેવું ન હોય પણ આનો મજા આવે એમ. મને તો ઘરના જ પીઝા મજા આવે કેમ કે બહાર તો બસ પૈસા જતા હોય ને એટલે બહુ ન મજા આવે. આમાં એટલા ન જાય. શાકભાજી જ આવે પેલા તો અત્યારે એટલું મોંઘું છે. આવી રીતના બધા શાકભાજી ખાલી તેલ નાખવાનું અને બધા શાકભાજી મિક્સ કરી દેવાનું. વાહ. આજે તારી રેસીપી તો જોઈએ પિઝાની. ચલો તો હવે આમાં આપણા બેઝિક મસાલા બધા નાખી દેવાના. મીઠું ખાસ તો અને ચટણી એમ કઈ હળદર નહીં નાખવાની. નહીં હળદર નાખ્યું શું તો પીળો થઈ જાય રોટલો? પીળો નહીં એનો ટેસ્ટ સારો આવે. એમ સરસ બનશે. આજે હે ને હીરવા આવશે ને તો પહેલી વાર એટલી ખુશ થઈ જાય કેમ કે બપોર વચ્ચે પીઝા ક્યાં થઈ એમ કે અને ખરેખર આ તો એમને મજા આવે એવું છે. બનશે ખરેખર મસ્ત. હવે
સોસ. અને અમને છે ને ઓલા બધા સોસ નથી ભાવતા. શું કહેવાય આમ ઓલા બધા આવે ફેન્સી બધા એવા એવું છે. ગાર્લિક ના નાન છે સાદો ટમેટો સોસ અને ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ આમાં જ એડ કરી દેવાનું. એવું એટલે શું કહેવાય કે કઈ ઝંઝટ નહીં, ઉપાધિ જ નહીં કે માપનું ન ખાઈ જાય. બધાય હરખું છે વધારે નાખવું એ નાખવાનું. યસ. આ રીતના એકવાર ટ્રાય કરજો, બહુ મસ્ત. ના ના ખરેખર બહુ મસ્ત બન્યું. મસ્ત મજાનો પિઝા થઈ ગયા છે બપોર વચ્ચે પેલી વાર. અને ભાઈ હું ફ્રી છું એનું કારણ છે એવું બને જ નહીં. એની પીઝો ઊંચો કર્યો એ કે નીચે જોઈ લો બરી ન જાય ને અને ઉથમો પડ્યો પછી યાર ખરેખર હો ભાઈ જો. પણ મારે યાર એવું થાય જ એને મયુર બાજુ બેઠા હોય અને પછો નો થાય એવું તો બને નહીં. આ ચીઝ બધું ઢોળાઈ ગયું. પણ ઢોળાઈ ગયું મને કે એટલો ઊંચો કોણ કરે માણા થોડુંક આમ હેઠેથી જોઈ લે કે નહીં. કીધું આમ જો એટલું ને એટલું નતું તી આય સુધી લબકીને ઊંચો કર મારો હાથ છે ને એટલો. ખરેખર હો ભાઈ નહીં એ કીધું. હા હવે તો એમાં સોપડી દે બધું થઈ ગયા હો ભાઈ ખરેખર. મયુર તમારે બહાર બેહો ને એટલે એવું થાય. હાથી કઈ હું કઈ છે ઓલો કાદર ખા એવું જ હોય આમાં નજર હોય. હું નજર ભૂખ લાગી ને તમને? કેવી ભૂખ લાગી એટલી જ તો બેહી જાવ. માણસોને એટલી ભૂખ લાગી કે આ પ્લેટફોર્મ ઉપર જ એને છે બધી વ્યવસ્થા. વાહ બનતી તમારે ઘેર આવ્યા તમે બધું ખવડાવવું પડે ને. હવે અહીંયા મારું આ બળી જાય પેલા જલ્દી જરાક ટેસ્ટ કરીને કયો કેવો બન્યું. જો કે દેખાવતા તો જોરદાર છે. વાહ એક નંબર. ક્રન્ચી થયો ને એ ઓલો પડ્યો તો ને એટલે મસ્ત મસ્ત. ચાલો ખાઈ લો ભાઈ. સેકન્ડ હવે આ બહુ સરસ એમાં મેલ્ટ થયું ચીઝ. હવે તમને તમારે દઈ રાખો હાલો. મયુર મને મંગાવતી હતી ને અરે એટલા બધા નહીં જોઈએ બનશી બે તો આજે સવારે નાસ્તો પણ નથી કર્યો એના માટે એટલે આજે તો લેવાશે. હવે કેટલું છે એમાં ભૂલાઈ જાય. ઠંડુ છે. અને હીરવા આજે શું કઈક નવીન બનાવ્યું છે? શું બનાવ્યું? હા દાળ પકવાન કોઈ બનાવ્યું હોય? ના પેલા રસોડામાં આવો. આવો પધારો. ભાવે? હા અરે વાહ. હું જીવો કેમેરાની ઓલી બાજુ ગયો ને હું જીવો કેમેરો લઈને ઓલી બાજુ સોફા બાજુ ગયો ને ગાયે ગા વાહ એ કે દફતર ઓલી બાજુ નાખીને સીધી હો. વાહ હીરો શાંતિથી હું તને ગ્લાસ આપું તું બેસી જા. તું શાંતિથી જમે લે. તું હે ને શાંતિથી જમી લે હીરવા. અરે પણ નિરાયથી ઠકાય સોળાય છે હા ધગી ગઈ ને. જો કેતો તો કે નિરાયતે રાખ હીરવા તું ખરેખર ધગી જાય હમણાં. જીભ એ જોતા કામ કરતો જીભ જમી લે હરખું. કેવા બન્યા? મસ્ત બન્યા ખરેખર યાર. બનશી બહુ મસ્ત બન્યા. થેન્ક યુ. જોઈ લેજો કાનમાંથી ધવાડા નીકળી આખી લાલ થઈ ગઈ. જો કાન દેખાય આનો કાન લાલ થઈ ગયો. અરે ઓય ઠેબલાઈ ગઈ હતી. અરે સારું પડી નહીં બાકી શું કરે તમે? ખાઈ લે
ના ના બેઠી રે આ તો ખાલી હું પૂછવા આવ્યો તો આમ વાંધો નથી આવ્યો ને પડી હતી ને એમ એટલે તા તો ઉપર બેસી ગઈ હતી મારે બીજું કઈ કહેવાનું નતું હું ને ઉભો તો મને ખબર હતી માઇક્રો સેકન્ડ માં છે ને એ ઉપર ચડી જાય કઈ વાંધો નહીં હાલો જમી લે હવે નહીં આવું હવે બીજું કઈ જોઈ બેન ઠંકાઈ જાય ન હજી તો હાજી હું ગયો નતો તા તો ઉપર બેસી ગઈ અરે હું તો પૂછવા આવ્યો તો મને ખબર નથી તો બેસી ગઈ હું એમ કે આમ પડી નહોતી ને એમ જમી લે તો વાગી ગયા છે 2:30 અને અહીંયા બે બેન ભાઈ ક્યારના બાધે અને ઈ પણ આંબળામાંથી કેટલા છે ને ગણવા જો આ ખાઈ જાય મેં કાલે મયુર ઈ બોટલ છે ને આખી ભરી હતી આંબળાની આખી હતી અને સવારે હું ઉઠીને હમણાં મેં તો જોયું મેં કીધું જમીન ખાય તો મેં જોયું ને તો એટલા આંબળા ખાઈ ગઈ એટલે ખરેખર આંબળા ખાવાની બહુ મજા આવે મેં આ ત્રીજું છે અત્યારે હા બે બેન પણ એટલે હવે ગણવા જો આ કોણ ખાય ની ખબર પડે લે તો આ ગણવા જો હારા કરતો તને કોણ ખાઈ જાય પણ ઈ એટલા કઈ ખાઈ ગઈ રાતમાંથી ખાલી દિવસ પડ્યો ત્યાં ખાઈ ગઈ રાતે ખાધા રાતે આવી તો એની તો ખાઈ સ્કૂલે લઈ ગઈ હતી ને એની ફ્રેન્ડ નથી ને હવે તો મોનિટર છે એટલે શું દેવા પડે બધાયના કોઈ માને તારું કોઈ નો માને ઈરવા તારું મન નથી લાગતું માને આવું જો માછાનું મને ચેક કરવા મયુર ઈરવાન કે પણ મયુરે એટલા ત્યારના ખાય સતત ખાય જ છે હું ગણી રાખી તમે મારી પર રહેવા દો અહીંયાથી તો કેટલી વાર ઈરવા લઈ ગઈ જો ખરેખર બહુ મજા આવે અત્યારે હળદર અમે નો નાખીએ હાથ નો બગડે ને એટલે પીડા હાથ નો થાય હવે આ છેલ્લું છે હવે કોઈ નો ખાતા હો બહુ મજા આવી ગઈ અને થોડી વાર સુઈ ગયો હતા અને અત્યારે જવાનું છે બધા મંદિરે દર્શન કરવા એટલે જોઈએ કેટલા મંદિરે જઈએ તો નવા વ્લોગની શરૂઆત કરશું તો આ વ્લોગ કેવો લાગ્યો અને મારી પિઝાની રેસીપી કેવી લાગી અને આ રીતે ચોક્કસથી બનાવજો બહુ જ મસ્ત બને છે અને ત્યાં સુધી અમારી જોરદાર બન્યા ખરેખર ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો